हेलो फ्रेंड्स, आज आपने घनी इम्पोर्टન્ટ चीज बनाता शीखीशुं। आज आपने 2 in 1 शीखीशुं। એટલે શું કે કપડાં સુકાવવા માટે વલંગરી અને બીજું શું કે ચેન્જિંગ રૂમ, ઘરમાં કપડાં ચેન્જ કરવા માટે રૂમ, નાનું શું રૂમ. આનો બેનિફિટ શું હશે કે એમ છે એમ ગૂગલ કહે છે કે ઘણા લોકોની આદત ખરાબ થાય છે, બચ્ચાઓ ખરાબ થાય છે. કેમ કે મા બાપ બચ્ચાઓના સામે ક્લોથ ચેન્જ કરે છે, કપડાં ચેન્જ કરે છે. ઘણાના ઘરમાં જગા નહીં હોતી કે કપડાં ચેન્જ કરવા માટે અલગ રૂમ નહીં હોતું. તો આપણે આજે એક તો વલાંગરી સુકાવવા, કપડાં સુકાવવા માટે વલાંગરી બનાવશું. બીજું કે કપડાં ચેન્જ કરવા માટે ડ્રેસિંગ રૂમ બનાવશું. આ બેવે કોલેપ્સેબલ હશે, એટલે કે ફોલ્ડ કરીને તમે મૂકી શકો. આ ઘરમાં વધારે જગા રોકે નહીં, એટલી બી નથી, લેકિન આ હર ઘરની જરૂરત છે. હવે આપણાને આમાં મટીરિયલ શું લાગશે આપણે એ દેખીશું. આપણે યુપીવીસી પાઇપ યુઝ કરી રહ્યા છે, જે વ્હાઇટ કલરનો આવે છે અને સાઇઝ માટે આપણે 1/2 ઇંચ લીધી છે. ટોટલ પાઇપ આપણાને 50 ફીટ લાગશે. 10 ફૂટનો એક પાઇપ આવે છે, એવા 5 પાઇપ લાગશે. ઓકે, આ પાઇપને આપણાને અલગ અલગ સાઇઝીસમાં કટ કરવાનું છે. સો એ સાઇઝીસ શું છે એ મેં આપને લખાવું છું. પહેલાં 37 ઇંચીસ આવા 4 પીસ, પછી 36 ઇંચ આવા 2 પીસ, પછી 25 ઇંચ આવા 2 પીસ, અને લાસ્ટ 24 ઇંચીસ આવા 8 પીસ, અને 2 ઇંચીસ આવા 20 પીસ જોશે. હવે આપણને ફિટિંગ જોશે. ફિટિંગમાં પહેલાં છે એલ્બો. આને એલ્બો કહેવાય. આ આપણાને 14 પીસ લાગશે, 14 પીસ લાગશે. અને ટી કહેવાય. આ આપણાને 12 પીસ લાગશે. આને ક્રોસ ટી કહેવાય, 4 મું વાળું. જો આ ટી છે 3 મું, અને આ ક્રોસ ટી 4 મું, આવા 4 પીસ લાગશે. અને આને કપલર કહેવાય. આવા 2 પીસ લાગશે. ઓકે, અને આપણાને વલંગરી માટે 6 મીટર 6 મીટર રસ્સી જોશે. ઠીક છે. આ આપનું વલંગરીનું સ્ટેન્ડ છે, ફર્સ્ટ પાર્ટ છે. આપણાને આવા 2 પીસ જોશે. આપ દેખી શકો છો, બરાબર દેખી લો આને, પછી આપણે બનાવતા શીખીએ. ઓકે, નીચે 4 પગ છે, 3 નીચે 6 પગ છે, 3 અને 3 6 સપોર્ટ માટે. તો આ બરાબર ઊભું રહે છે વિધાઉટ એની મૂવમેન્ટ. જો ઓકે, હવે આપણે આને બનાવીએ. ઠીક છે. હવે આપણે આ બનાવતા શીખીશું. આમાં મટીરિયલ શું લાગશે કે 37 ઇંચીસનો 2 પાઇપ, 37 ઇંચીસ 2 પાઇપ, 24 ઇંચીસના 2 પાઇપ, 2 ઇંચીસના 8 પાઇપ, 4 5 6 7 8 8 પાઇપ, ટી 4 પીસ, 1 2 3 4 4 પીસ, એલ્બો 4 પીસ, 1 2 3 4 એલ્બો 4 પીસ, અને ક્રોસ ટી 2 પીસ. ઓકે, હવે શું કરવાનું છે કે પેલા આ 37 ઇંચીસનો પાઇપ છે, 37 ઇંચીસનો. ઓકે, આમાં આપણાને એક બાજુ ટી નાખવાનો છે અને એક બાજુ ક્રોસ ટી નાખવાનો છે. આટલું થઈ ગયું. આ બે પીસમાં એમ જ કરવાનું છે. એક બાજુ ટી અને બીજી બાજુ ક્રોસ ટી. ઓકે, આ થઈ ગયું. હવે આ બેને આપણે જોઈન કરી લઈએ. આ ટી અને આ ક્રોસ ટી, અને આ 2 ક્રોસ ટી જોઈન થઈ ગયા. ઓકે, આટલું થઈ ગયું. હવે
આ જે ટી છે આપના એ ટી ના આજે આ ટી જ્યાં લાગો છે એ ઉપરનો પાર્ટ છે અને જ્યાં ક્રોસ ટી લાગો છે એ નીચેનો પાર્ટ છે. હવે આ ટી માં 2 ઇંચના 2 ટુકડા નાખી દઈશું આવી રીતે. અને હવે આ આપનું જે બેઝ છે એક 2 ઇંચનો ટુકડો નાખો ક્રોસ ટીમાં 2 ઇંચનો ટુકડો, પછી એક ટી, પછી આ ટીમાં 2 ઇંચના એક પીસ અને એલ્બો, બેમાં એક એલ્બો. તો આ આપનું એક સ્ટેન્ડ બની ગયું. એક બાજુના 3 પગ બની ગયા આવી રીતે નીચેના ડાયરેક્શનમાં 3 થઈ ગયા. હવે સેમ રીતે આમાં બીજા બાજુ બી 2 ઇંચનો ટુકડો ક્રોસ ટીમાં, પછી એક ટી, પછી પાછા 2 ઇંચના ટુકડા, આ એક ટુકડો અને એલ્બો, આ બીજો ટુકડો અને એલ્બો. ઓકે, અને નીચેની ડાયરેક્શન ફરાવી દેજો. ઓકે, તો જ્યાં ચોથું મોં છે ખુલ્લું આનું આવી જશે અને ટાઈટ કરી દેજો એકદમ. ઓકે, તો આપનું મેઇન બે સ્ટેન્ડ બની ગયા. હવે આપણે આ વલંગરીની મેઇન બોડી બનાવીએ. આપણાને મટીરિયલ શું જોશે? 36 ઇંચીસ ના 2 પાઇપ, 24 ઇંચીસ ના 2 પાઇપ, 4 એલ્બો, 4 ટી અને 2 ઇંચના 4 પીસીસ. ઓકે, હવે આપણે આને કઈ तरह બનાવશું કે આ 36 ઇંચીસનો જે પીસ છે એના બે એન્ડમાં એક ટી નાખી દેજો. 36 ઇંચના બે એન્ડમાં એક ટી નાખી દેજો. ઓકે, आपने टी नाखी दीधो. हवे आ जे 4 छे 2 इंचना टुकड़ा आ बेवे ने 36 इंच जे टी नाखो छे एना अंदर नाखी देजो. आटલું થઈ ગયું. હવે જે આ પીસ છે 24 ઇંચનો એમાં એલ્બો નાખી દેજો બે બાજુ. બે पीस में एल्बो नाखी देजो. ओके, हवे आ चारे पीस ने कनेक्ट करी काढजो. आ 36 इंच है, आ 24 इंच है. 1 आ 36 आ 24 2 36 24 36 24. ओके, આ આપની અપર બોડી બની ગઈ अपना वलंगरी होल्डर में. આના પર આપણે વલંગરી નાખશું. ઓકે, ચલો હવે આપ દેખી શકો છો કે આ આપના બે સ્ટેન્ડ તૈયાર થઈ ગયા છે અને આ આપની મેઇન બોડી તૈયાર થઈ ગઈ છે. ઓકે, આપણે ये આ જે સ્ટેન્ડ હતું એના ઉપરના પાર્ટમાં ટી ના ઉપર 2 ઇંચના ટુકડા નાખા છે, પીસ નાખા છે. જો આ ઉપરની પાર્ટ છે એમાં 2 ઇંચના ટુકડા નાખા છે અને આ જે ટી છે આમાં ટીને આપનું મોં નીચે કરી દીધું છે, નીચે બાજુ. ઓકે, તો હવે આપણે આને ફિટ કરી દઈએ. પહેલા એક બાજુ લઈએ, એક સ્ટેન્ડ પર લઈએ, બીજું સ્ટેન્ડ લઈએ. તો હવે આ આપની વલંગરી તૈયાર થઈ ગઈ છે. હવે આપને હુક મારવા હોય તો હુક મારી શકો છો આના પર, આ પાઇપના ઉપર, યા તો નોર્મલી રસ્સી બાંધી કાઢો. આ આપની રસ્સી છે,
नॉर्मल रस्सी बांधी करो। आप देखी सको છો કે આ આપનું વલાંગરી સ્ટેન્ડ કમ્પ્લીટ થઈ ગયું છે। 3 વલાંગરી બાંધી છે। આ વલાંગરી થોડી ટાઈટ બાંધજો, आपने कपड़ा आराम से सुखावी सके छे। ओके, आ 3 वलांगरी में बांधी है। आ 2 फूटनी लंबाई है। आ 3 वलांगरी आप चाहो तो 4, 5 या जेम आपने फावे एम। ओके, हवे आ पट्टी नहीं गई, સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ આ વલાંગરી સ્ટેન્ડ આપણું પટી નથી ગયું। ઓકે, હવે આનું બીજું શું થઈ શકશે? હવે આ આપનું વલાંગરી સ્ટેન્ડ પટી ગયું। હવે મેઇન ચીજ જે ઘરમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે, આ જો આપના 2 એન્ડ છે, તો ત્યાંથી આ ટી ખોલો અને ત્યાંથી આ ટી ખોલો। ઠીક છે, આટલું કરી કાઢું। હવે આ કોર્નર પકડજો, કોર્નર ને ઉઠાવજો। થઈ ગયું? આટલું થઈ ગયું। હવે આપણે હજી 4 પાઇપ કાપવા છે। 25 ઇંચના અને 25 ઇંચના 24 ઇંચના 2 છે અને 25 ઇંચના 2। ઠીક છે, આપના પાસે હજી 2 એલ્બો અને એલ્બો કહેવાય આવા 2 પીસ છે અને આ કપલર છે આવા 2 પીસ છે। ઓકે, તો હવે આ જે એન્ડ ખુલી ગયો છે એનામાં એક કપલર લગાડી દો અને આ જે બીજો એન્ડ ખુલી ગયો છે એમાં કપલર લગાડી દો। ઓકે, હવે આ જે 25 ઇંચનો પીસ છે, હવે આ જે 25 ઇંચનો પાઇપ છે એને આ કપલરમાં નાખી દો। 1 અને 2। ઓકે, આટલું થઈ ગયું। હવે આ આપના 24 ઇંચના પીસ છે, એને બેમાં એક એલ્બો નાખી દો। ઓકે, અને એલ્બો નાખી દો અને આમ 25 ઇંચમાં અને आप सामने वाला टीवी कनेक्ट कर दो। ओके, આપનું શું બની ગયું કે કપડા ચેન્જ કરવા માટે વોર્ડરોબ બની ગયો। હવે આપણે આને યુઝ કેવી રીતે કરશું એ બતાવું છું। આપ દેખી શકો છો। ઓકે, આપનું મિની ચેન્જિંગ રૂમ તૈયાર થઈ ગયું છે। આમાં આપણે હવે શું કરવાનું છે આ ચેન્જિંગ રૂમ માટે કે આ 1 2 કોર્નર્સ છે અને વहाँ એન્ડમાં 2 કોર્નર્સ છે, એ ચારે કોર્નર્સ પર હુક મારી દેવાના છે या रस्सी बांधी देशुं अपने, सो पर्दो लगाड़ी सकीए। ओके, अपने पर्दो भी लगाड़ीने बतावशुं कि आ लास्ट फाइनल लुक केवो आवशे। ओके, હવે આપ દેખી શકો છો કે આપણે આના પર પડદા લગાડી કાઢ્યા છે। તો આ આપનું મિની ચેન્જિંગ રૂમ થઈ ગયું છે। જો આપનું મિની ચેન્જિંગ રૂમ થઈ ગયું છે। આ પૂરું પાઇપની ફિટિંગથી બનાવ્યું છે। 4th એન્ડ દિવાલ છે। ઠીક છે, હવે આટલું પટી ગયું આપનું કામ। આપને પડદા લગાડી કાઢ્યા છે, આ આપનું ચેન્જિંગ રૂમ થઈ ગયું। હવે આનામાંથી આપણે પડદા નિકાલી કાઢશું અને આને કઈ तरह फोल्ड करशुं ये देखीशुं। वॉर्डरोब देखी लीधुं। હવે આને પાછી વલાંગરી કરી કાઢીએ। અહીંયાથી ખોલું, અહીંયાથી ખોલું, 2 ખોલી કાઢા। હવે આ કપલર નીકાળવાનું છે, કપલર। ઓકે, તો આ 1 અને અહીંયાથી આ બીજું કપલર। ઓકે, તો આપનું વોર્ડરોબ આપણે ઉતારી કાઢવાનું છે। હવે આ વલાંગરીને પાછી વલાંગરી પર નીકાળીએ। શું
હવે આપની આ વલંગરી થઈ ગઈ કપડાં સુકાવવા માટે. હવે આપણે આને નિકાલી કાઢીએ અને આને છૂટું કરી દઈએ. તો આ શું આપણાને ઘરમાં કામ કઈ બાજુ બી મૂકી શકો છો. 1 2 3 4. ઓકે, આ આપને 5 પીસ વલાંગરી